એને ગમે ત્યાંથી 6:45 તો ટાઈમ થઈ જ જાય, પછી 6:45 એનો એવો રંગ બદલે. મારા મોબાઈલમાં એક વોટ્સએપમાં એક આવ્યું, ઘણા સમયથી આ ફરે છે, પણ મને એક આ પંક્તિ જરા વધારે ગમી એટલે હું આપને કહું છું. સોશિયલ મીડિયાનો આ ટેકનોલોજીનો યુઝ કરવો, એને વાપરવું એ કાંઈ અપવાદરૂપ નથી, પણ એને વપરાય, એનો ઉપયોગ કરાય, એનો સદુપયોગ કરાય, એનો ગેરઉપયોગ ન કરાય. એને તમે યોગ્ય ઉપયોગ કરો સાહેબ. એમાં સરસ મજાનો મેસેજ આવ્યો તો એક જંગલમાં એક ડોલકાઈ કીડાએ આત્મહત્યા કરી લીધી. ડોલકાઈ કીડાએ આત્મહત્યા કરી અને જ્યાં એ આત્મહત્યા કરી હતી ત્યાં જ એક ચિઠ્ઠી હતી અને ચિઠ્ઠીમાં લખ્યું હતું, મારી આત્મહત્યા કરવાનું મૂળ કારણ એ છે કે આ સમાજના લોકોના રંગ બદલવાની હારે હું મારો રંગ ન બદલી શક્યો, આ લોકોની હારે હું હારી ગયો ને એટલે હું આત્મહત્યા કરું છું. નકર રંગ બદલવામાં કાકીડો પેલો હોય, પણ એના પણ માણા હોય, એ માણાની પાસે એ હારી ગયો. આપણે તો ઘડીકમાં ફરી જાય. આપણે નથી કહેતા તું તો ભાઈ ઘડીકમાં ફરી જાય ગાડાના ટાયર જેમ, તો ટાયરની જેમ ફરી જાય. મદિરા નાખ્યો બધો જ આપી દીધો દાનવોને. વળી પાછું મંથન થયું અને ભગવાન ધન્વંતરી અમૃતનો કુંભ લઈને પ્રગટ થયા. બોલીએ ધન્વંતરી ભગવાન કી જય. ધન્વંતરી પ્રગટ થયા, અમૃતનો કુંભ લઈ અને નીકળ્યા છે. દેવોના હાથમાંથી અમૃતનો કુંભ લઈ અને દાનવો નીકળી ગયા. ભગવાન પાસે આવીને દેવતાઓએ પ્રાર્થના કરી, ભગવાન મોહિની રૂપ ધારણ કરી અને અંતે દાનવોને છેતરી અને અમૃત લઈ આવ્યા. એ દગો થયો, એ દગાની અંદર ભયંકર યુદ્ધ થયું અને એ યુદ્ધમાં દાનવો હાર્યા, દાનવો મરાયા. પણ દાનવોના ગુરુ શુક્રાચાર્ય મહારાજે સંજરીની વિદ્યાથી ફરી પાછા દાનવોને સજીવન કર્યા અને ફરી પાછા યુદ્ધ થાય. એ યુદ્ધની અંદર હવે દેવતાઓ હાર્યા છે, ઇન્દ્ર હાર્યો છે અને એ યુદ્ધની અંદર બલિરાજાએ ઇન્દ્રને જીત્યો અને સ્વર્ગનું રાજ્ય બલિએ લઈ લીધું છે. મારે આ વામન અવતારની કથા કરવી છે બાપુ, બીજી કઈ પધરામણી નથી ને આજે છે નહીં તો આલો મારા ભાઈ, તો 12 વાગ્યા સુધી રાજ્ય બલિરાજાને મળ્યું એટલે દેવતાઓ દરદર ભટકે છે, ખૂબ ભટકી રહ્યા છે. અને એ સમયે બલિરાજાએ પોતાના ગુરુ શુક્રાચાર્ય મહારાજને પ્રાર્થના કરી, બાપજી આ સ્વર્ગનું રાજ્ય મારી પાસે ટકી રહે એના માટે મારે શું કરવું? સ્વર્ગનું રાજ્ય મારી પાસે ટકી રહે એના માટે મારે શું કરવું જોઈએ? બલિ, સ્વર્ગનું રાજ્ય તારી પાસે ટકી રહે એના માટેનો એક જ માત્ર ઉપાય છે, 100 અશ્વમેધ યજ્ઞ. માણસ 100 અશ્વમેધ યજ્ઞ કરે એટલે માણસ સ્વર્ગનો રાજા બને છે, ઇન્દ્ર બને છે. બાપજી તો મને આશીર્વાદ આપો, હું 100 અશ્વમેધ યજ્ઞ કરું. નર્મદાના કિનારે ભૃગુ કચ્છમાં બલિરાજાએ અશ્વમેધ યજ્ઞનો પ્રારંભ કર્યો અને એ અશ્વમેધ યજ્ઞના પ્રારંભની અંદર 1 યજ્ઞ, 2 યજ્ઞ, 3 યજ્ઞ, આમ કરતા કરતા 99 અશ્વમેધ યજ્ઞ સંપન્ન થાય. અને એ યજ્ઞોમાં દેવતાઓ ભગવાન પાસે જઈને કહે છે, પ્રભુ અમને બચાવો, હવે અમને અમારું સ્થાન પાછું આપો. ભગવાન કહે છે, નારાયણ કહે છે, દેવો અત્યારે હું કઈ ન કરી શકું, કારણ અત્યારે બલિ મારું યજન કરે છે. પણ તમે અત્યારે કોઈ સ્થાનમાં સંતાઈ જાઓ, હું તમને ચોક્કસ પ્રમાણે તમારા સ્થાનો પાછા આપીશ. બીજી બાજુ દેવોની માતા અદિતિએ ફાગણ મહિનાની અંદર 12 દિવસનું પયો વ્રત કર્યું છે. પય કહેતા દૂધ પી અને 12 દિવસ સુધી ભગવાનનું યજન કર્યું છે. ભગવાન અંતે પ્રગટ થયા, ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા અને એ સમયે અદિતિ અને કશ્યપ ભગવાનની પ્રાર્થના કરીને ભગવાન બાદરાયણ બોલ્યા છે, નારાયણ અમે આપણા ચરણમાં પ્રાર્થના કરીએ. ભગવાન ચતુર્ભુજ પ્રગટ થયા છે. ભગવાન કહે છે, માં માગો, હું શું આપું આપને? તમારી જે ઈચ્છા હોય એ હું આપને આપી દઉં, માગો શું આપું? અને એ સમયે દેવોની માતા અદિતિ બોલ્યા છે, પ્રભુ મારા દીકરાઓનું દુઃખ હવે મારાથી નથી જોયું જવાતું. મારા દીકરાઓને હવે આપ એના સ્થાન પાછા અપાવો અને મારા દીકરાઓને તમે હવે એને સ્વર્ગનું રાજ્ય પાછું આપો, દુઃખમાંથી દૂર કરો. ભગવાન કહે છે, માં અત્યારે હું બલિને કઈ ન કરી શકું, કારણ બલિ મારું યજન કરે છે. પણ એક વાત યાદ રાખો માં, તમારું કહેલું પ્રયોવ્રત નિષ્ફળ નહીં જાય. આ દુનિયામાં કર્મ કરેલું કોઈ દિવસ ફોગટ ન જાય. આજ નહીં તો કાલ, કાલ નહીં તો પછીના જન્મે પણ એ કર્મ આપણને ફળ આપે છે, આપે છે ને આપે છે. ચાહે સત્કર્મ હોય તો ભલે અને ચાહે કોઈ અસત્કર્મ હોય તો ભલે, એનું ફળ તમને મળવાનું એ વાત નક્કી છે. કારણ કે ભગવાને સ્વયં કૃષ્ણે કીધું છે કે કર્મણ્ય વાધિકાર હસ્તે મહાફલેષુ કદાચન.
ગીતાજીમાં ભગવાન બોલ્યા છે, જેવું કર્મ કરશો એવું ફળ તમને મળશે, એમાં કોઈ સંદેહ નથી, એમાં કોઈ સંશય નહીં. એ સમયે ભગવાન કહે છે, માં હું બલીને કંઈ કરી ન શકું તો કાંઈ નહીં, એને મારી ન શકું, પણ હું એની પાસે માગી શકું. માટે માં તમારું કરેલું પયોવ્રત નિષ્ફળ નહીં જાય. હું બલી પાસે જઈ અને યાચના કરીશ, હું યાચક બનીશ, ઉપેન્દ્ર બનીને આવીશ. અને એ જ સમયે ભગવાન ચતુર્ભુજ નારાયણ રૂપને અંતર ધ્યાન કર્યું અને ભગવાન 7 વર્ષના નાના બાળકના રૂપમાં પ્રગટ થયા. બોલીએ વામન ભગવાન કી. ભગવાન વામનનું પ્રાગટ્ય થયું. 7 વર્ષનું નાનું બાળક છે, માથાની અંદર વાછડાના આગલા પગની જે ખરી હોય એવડી એમથી શિખા શોભે છે, કપાળમાં દેદીપ્યમાન તેજ છે. દેવતાઓ આવી કોઈએ છત્ર આપ્યું, કોઈએ દંડ આપ્યો, કોઈએ કમંડળ આપ્યું, કોઈએ મૃગ ચર્મ આપ્યું, કોઈએ મુંજની મેખલા આપી છે. બ્રાહ્મણો અહીંયા આવી અને ભગવાન વામનને યજ્ઞોપવિતના સંસ્કાર કર્યા છે, યજ્ઞોપવિતના દાન આપ્યા છે. અને ત્યારબાદ ગુરુદેવ કહે છે કે હે બટુક, જાઓ ભિક્ષા લઈ આવો. ભગવાન ભિક્ષા લઈ આવ્યા. ભિક્ષા લાવીને ગુરુદેવના હાથમાં આપી અને ગુરુ કહે છે, બસ આટલી ભિક્ષા? થોડી વધારે ભિક્ષા લઈ આવો. બાપજી, કોઈક મોટો દાનેશ્વરી મને બતાવો તો હું એની પાસે જઈને માગી લાવું. મને કોઈક મોટો દાની બતાવો. અને એ સમયે કહે છે, જાઓ ભૃગુ કચ્છમાં. ભૃગુ કચ્છ એટલે વર્તમાન સમયનું ભરૂચ, નર્મદાનો કિનારો, અને ત્યાં બલિ રાજા યજ્ઞ કરે છે. જાઓ બલિ પાસે જઈને બધું માગી લાવો. અને ભગવાન નીકળ્યા છે. ભગવાન ભૃગુ કચ્છમાં ગયા, જે જગ્યાએ બલિ રાજા અશ્વમેધ યજ્ઞ કરે છે ત્યાં આગળ ભગવાન ગયા છે. બલિ રાજાના યજ્ઞના મંડપની બહાર જઈને ઉભા રહ્યા. દ્વારપાળોએ જઈ અને બલિ રાજાને સમાચાર આપ્યા, મહારાજ 99 અશ્વમેધ યજ્ઞ સંપન્ન થયા, ઘણા બ્રાહ્મણો આવ્યા, પણ આજે જે બ્રાહ્મણ આંગણે આવીને ઉભા છે, આવું બ્રાહ્મણનું કોઈ બાળક તો હજી સુધીમાં જોયું જ નથી. આવું બ્રહ્મ તેજ છે એના કપાળમાં. શું વાત કરો છો? હા બાપજી. એકદમ દોડતા જાય છે બલિરાજા વિંધ્યાવલી. ભૂદેવના બાળકને જોઈ અને આગતા સ્વાગતા કરી વંદન કર્યા છે. ભગવાનને અંદર લઈ આવ્યા, બાજટ ઉપર બિરાજમાન કર્યા, ત્રાંબાના પાત્રની અંદર પગ રખાવ્યા અને વિંધ્યાવળી જળ રેડે. અને એ સમયે બલિરાજા ભગવાનના ચરણ પખાળે છે. ભગવાનની પૂજા થયા બાદ બલિ કહે છે, માગો ભૂદેવ, શું આપું તમને? હું તમે જે માગો તે આપું. શું આપું તમને? તમારી જે ઈચ્છા હોય એ હું સંપન્ન કરું. સોના મોહર જોઈતા હોય તો સોના મોહર આપું, ગાયો જોતી હોય તો ગાયો આપું, અને ઉંમરમાં નાના છો, તમને જો પરણવાની ઈચ્છા હોય તો હું તમને પરણાવી પણ દઉં. દાનની બહુ વાતો કરી એટલે ભગવાન બોલ્યા છે, અરે બલિ, તું આમ દાનની આમ ઔદાર્યની વાતો કરે એમાં જરાય નવાઈ નથી. કારણ તારો બાપ કોણ? વિરોચન. વિરોચન જેવો આ દુનિયામાં કોઈ દાની નથી થયો હજી સુધીમાં. તારો દાદા કોણ? પ્રહલાદ. પ્રહલાદ જેવો ભગવાનનો ભક્ત દુનિયામાં કોઈ નથી થયો. અને તારો પરદાદા હિરણ્યકશ્યપુ. હિરણ્યકશ્યપુ જેવો આ જગતમાં શુરવીર કોઈ નથી થયો. એટલે તું આમ આટલી ઔદાર્યની વાતો કરે, દાનની વાતો કરે, એમાં નવાઈ નથી. બલિરાજા કહે છે, બાપજી તમે આટલા નાના છો ને તો મારી 3 પેઢીને તમે ઓળખો છો. ભગવાન મનમાં કે તારી બધી પેઢીને ઓળખું, કારણ અંતે તો બધાનો બાપ હું છું, બધાને ઓળખું છું. અને એ સમયે ભગવાને બહુ આગ્રહ કર્યો, બલિરાજાએ બહુ આગ્રહ કર્યો એટલે ભગવાન કહે છે, કામ કરો રાજા, તારે આપવું જ હોય તો 3 ડગલા જમીન મને આપી દે. અરે ભૂદેવ, માગ્યું ને 3 ડગલા જમીન માગી? હા, મારે 3 ડગલા જમીન. અરે તમે ઉંમરમાં તો નાના છો પણ બુદ્ધિમાં હાવ નાના છો, તમને માગતા નથી આવડતું, તમે 3 ડગલા જમીને શું થાય? ભગવાન કહે છે, 3 ડગલા જમીન આપી તો જો, પછી તારી પાસે વધે છે હું ઈ મને કહેજે. પેલા 3 ડગલા આપી તો જો મને. આ સંવાદને બરાબર શુક્રાચાર્ય મહારાજ સાંભળી ગયા. એટલે શુક્રાચાર્ય મહારાજે વિચાર્યું કે આ કોઈક માણસ અજુગતું છે. એટલે આંખો બંધ કરીને જ્યાં જોવે છે તો ઓહો, આ તો વૈકુંઠ વાળો વિષ્ણુ આવ્યો છે. વૈકુંઠ વાળો વિષ્ણુ આવ્યા છે. છેતરવા બલિને બોલાવ્યો. બલિને ના પાડે છે કે બલિ, તું અમને કઈ આપતો નહીં હો. અરે મહારાજ, ગુરુદેવ, તમે તો મને શીખડાવ્યું છે કે તારા આંગણે આવેલો કોઈ પણ યાચક કોઈ દિવસ ખાલી હાથ જવો ન જોઈએ. અને આજ તમે મને ના પાડો છો. મેં આ માણસને, આ ભૂદેવને 3 ડગલા જમીન આપવાની વાત કરી છે બાપજી. અને જો તમે મેં આપવાની વાત કરી અને હવે હું એને ના પાડું ને તો હું રૌરવ નામનો નરકનો અધિકારી બનું. દાન આપવાની વાત જાહેર કરીએ અને પછી દાન આપીએ નહીં ને એટલે સમજી લેવાનું નરક પણ નહીં હાચવે કોઈ દિવસ. ઘણી જગ્યાએ થાય એવું, મોટા મોટા નામ બોલાઈ નાખે, આટલા અમારા, પછી દેવા હોય એને છે ને પછી દે નહીં. પણ એક વાત યાદ રાખજો, દાનની જાહેરાત કરી અને જો દાન નહીં આપો ને તો એ દાન નહીં આપનારો માણસ રૌરવ નામના નરકનો અધિકારી બને છે. બાપજી, હું નરકનો અધિકારી બનું, હું પાપી બનું. શુક્રાચાર્ય મહારાજે બહુ સમજાયો.
કે રાજા અમુક જગ્યાઓ એવી છે કે જ્યાં ખોટું બોલીને તો પાપ ન લાગે. પહેલી વાત તો લગ્નમાં તમે ખોટું બોલો, મંગલ પ્રસંગ તમારી ઘરે હોય અને કોઈ અમંગલ ઘટના ઘટી ગઈ હોય, તમે એને છુપાવી રાખો, જૂઠું બોલો તો પાપ ન લાગે. અમંગલ ઘટના લગ્નમાં ખોટું બોલાય, અને બેનો લગ્નમાં ખોટું બોલે જ છે, ક્યાં નથી બોલતા? નથી ગીત ગાતા? ચાકડો વધાવવા જાવ તો શું ગાવ છો? ચાકડો વધાવવા જાવ ત્યારે શું ગાવ છો? મેં તો થાળ ભર્યો રે સગ મોતી લે. કેટલા મોતી લઈને ગયા છે? હે, કોઈ દી એ ચાક વધાવા જાય થાળ તમે જોયો? કંકાવટી હોય એમાં ચોખા હોય, ચોખા જોયા? એ ચોખા એ સમિતિ ના હોય. પાછા ગીત ગાય અમે થાળ ભર્યો સગ મોતી લે. ચોખાની ભારોભાર એમાં ધનડા હેલા થતા હોય. ખોટું બોલાય સાહેબ. પ્રાણ સંકટમાં હોય અને કોઈ મનુષ્ય ખોટું બોલે તો પાપ ન લાગે. ગાય, બ્રાહ્મણ અને સ્ત્રીની રક્ષા માટે માણસ જૂઠું બોલે તો પાપ ન લાગે. પોતાની પત્નીને આનંદ અપાવવા માટે, વિનોદ માટે જૂઠું બોલે તો પાપ ન લાગે. એ પાંચેક જગ્યાઓ શાસ્ત્રોએ બાદ કરીને કહ્યું છે, બાકીની તમામ જગ્યાએ જૂઠું બોલવામાં પાપ લાગે છે. માટે બલી હજી ના પાડે નહીં બાપજી. બલિરાજા આવીને કહે છે, પ્રભુ માગી લ્યો, 3 જગ્યા જમીન તમે લઈ લ્યો. એમ ન લેવાય, સંકલ્પ કરાવો. જાઓ તમારા ગુરુદેવને કયો સંકલ્પ કરાવે. વળી પાછો બલિ શુક્રાચાર્ય મહારાજ પાસે આવ્યો, કહે છે બાપજી સંકલ્પ કરાવો. શુક્રાચાર્ય મહારાજે સમજાવ્યો, ન સમજ્યો. અંતે શુક્રાચાર્ય મહારાજ બોલ્યા કે જા બલિ, તું મારી વાત માનતો નથી, માટે હું તને કહું છું તારી સંપદાથી તું વિહોણો બનીશ. ભગવાન હવે હશે, મારું 99% કામ પતી ગયું હવે. કારણ મહાપુરુષો એમ કહે છે કે જેના ઉપર, જે જીવાત્મા ઉપર એના ગુરુની કૃપા હોય ને, એનું તો 3 લાખનો અધિપતિ પણ એનું કઈ ન બદલાવી શકે સાહેબ, એનું કઈ ન બગાડી શકે. કારણ એના સદગુરુની કૃપા છે. જેને ગુરુના ચરણનો આધાર છે એને કોઈ દુઃખ ના આવે. એટલે કહેવું ગમે છે સાહેબ, જેને ગુરુના ચરણનો આશ્રય છે એને કોઈ દિવસ દુઃખનો સાહેબ એને પલકારો ન મળે. જેને ગુરુનો આશ્રય છે. શુક્રાચાર્ય મહારાજે સમજાવ્યો, ન સમજો. વળી પાછો બલિરાજા કહીને કહે છે બાપજી, ગુરુદેવ જરા ક્રોધે ભરાયા છે, તમે સંકલ્પ કરાવી દો. ભગવાને પાણીની કમંડળ લીધું, જારી લીધી, ઊંધી કરવા જાય, પાણી આવ્યું નહીં. કારણ નાળચામાં શુક્રાચાર્ય બેહી ગયા. પાણી આવે તો સંકલ્પ થાય. શુક્રાચાર્ય મહારાજે નાળચામાં બેહી ગયા. ભગવાન જોવે છે. ભગવાન કહે છે બલિરાજા, આ જારીના કમંડળના નાળચામાં કચરો આવ્યો છે ને, કચરો જરાક છે મોટો કાઢવો પડશે. ભગવાને દર્ભ સલાખા જે અંદર ભરાવે છે. શુક્રાચાર્ય મહારાજની એક આંખ ફૂટી ગઈ. એ જ સમયે શુક્રાચાર્ય બહાર આવીને ઉભા રહી ગયા. કારણ કે હવે જો ઉભો રહ્યો તો હમણાં બીજી હોતે ગઈ, હમણાં આંધળો થઈશ. શુક્રાચાર્ય મહારાજ આવી ગયા. જળ આપ્યું હાથમાં. ભગવાને સંકલ્પ કરાવ્યો અને 3 ગ્લાસ જમીન મેં તમને આપી. આજે જળ આમ નીચે મૂકે ન મૂકે, એ જ સમયે ભગવાન વામનમાંથી વિરાટ બન્યા. બોલીએ વિરાટ નારાયણ ભગવાન કી જય. ભગવાન વામનમાંથી વિરાટ બન્યા છે. ભગવાનનું મસ્તક આકાશ લોકને આંબી ગયું. એક ડગલામાં સ્વર્ગ લોકમાં આપ્યું, એક ડગલામાં આ ધરતી લોકમાં આપ્યું. અને 3જા ડગલાની વાત આવી. ભગવાન કહે છે બલિ, મને 3જા ડગલાનો જગ્યા બતાવ. 2 હાથ જોડીને પ્રાર્થના કરી રહેલો બલિ કહે છે બાપજી, હું શું કહું? તમે તો મારું બધું લઈ લીધું, હવે શું કહું તમને? બલિ, સંકલ્પ અધૂરો રહેશે તો નરકનો અધિકારી બનીશ. અને ત્યારે બલિરાજા કહે છે બાપજી, તમે મારું બધું ભલે લઈ લીધું, પણ હજી હું મારો પોતાનો અડગ ઉભો છું. એટલા માટે કામ કરો, હું કોઈનો થયો નથી, માટે તમારું 3જું ચરણ મારા મસ્તક ઉપર પધરાવો અને મારા 3 ડગલા જમીનનો સંકલ્પ મને સંપન્ન કરાવો. ભગવાને 3જું ચરણ એના મસ્તકમાં પધરાવ્યું. બલિરાજાને પાતાળમાં ઉતાર્યો. પાતાળનું રાજ્ય બલિને આપ્યું. અને ભગવાનથી કહેવાય ગયું, બલિ માગ, હું આપું. તારીથી હું પ્રસન્ન થયો, માગી લે, શું આપું? અને એ સમયે બલિરાજાએ માગ્યું છે, પ્રભુ તમે આપવા જ માંગતા હોય તો એટલું માંગુ છું કે તમે જે પાતાળનું રાજ્ય મને આપ્યું ને, એ જ મારા પાતાળના રાજ્યના તમે સૈનિક બનો, તમે મારા દ્વારપાળ બનો અને તમે મારી રક્ષા કરો. ભગવાન સૈનિક બનીને 4 મહિના રોકાયા છે.